સંકલ્પ, એક અવાજ અને એક જ લક્ષ્ય, નશામુક્ત ભારત, વિકસિત ભારત। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આહવાન સાથે આજે વલસાડમાં યુવા શક્તિનો અભૂતપૂર્વ જુસ્સો જોવા મળ્યો। મેરા યુવા ભારત દ્વારા આયોજિત નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાનમાં સેંકડો યુવાનો એક જ મંચ પર એકત્ર થયા અને નશા સામે જંગનું એલાન કર્યું। દીપ પ્રાગટ્યથી શરૂ થયેલા આ ભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ સંબોધન જીવંત પ્રસારિત કરવામાં આવ્યું, જેમાં યુવાનોને નશાના દૂષણોથી દૂર રહી રાષ્ટ્રના વિકાસમાં ભાગીદાર બનવાનો સંદેશ આપવામાં આવ્યો। કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તેમજ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે યુવાનોને સંબોધતા જણાવ્યું કે વ્યસન મુક્ત યુવા શક્તિ જ વિકસિત ભારતની સૌથી મોટી તાકાત છે। ભાજપના જિલ્લા આગેવાનો, મેરા યુવા ભારતના હોદ્દેદારો, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનોએ એકસાથે હાથ ઊંચા કરીને નશા સામે લડવાનો અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો। વલસાડમાંથી ઉઠેલો આ સંદેશ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ એક એવી ચળવળ છે જે દરેક યુવાનને કહે છે, નશાને કહો ના, સપનાઓને કહો હા, કારણ કે યુવા શક્તિ છે વિકસિત ભારતની સાચી ઓળખ। ગુજરાત વોઇસ ન્યૂઝ, અવાજ સત્યનો, જનજન સુધી। આજે એક બહુ સરસ કાર્યક્રમ થયો, જેમાં વલસાડ જિલ્લાના 250 થી વધારે યુવાઓએ આજે ભાગ લીધો। નશામુક્ત ભારત અને વિકસિત ભારત માટે આદરણીય પ્રધાનમંત્રી સાહેબે જે રીતે આજે તમામ યુવાનોને નશામુક્ત રહેવા માટેનું જે આહવાન કર્યું છે, એમાં વલસાડ જિલ્લાના યુવા વિદ્યાર્થીઓ જે ભાવિ સમાજ છે એમને આ સંદેશો મળ્યો છે। તો આશા રાખું છું કે અમારા વિદ્યાર્થીઓ નશાથી મુક્ત જ રહે અને બીજા યુવાનોને પણ આ માટે પ્રેરિત કરે। થેન્ક યુ। नमस्ते, मैं आयुष चौधरी, जिला युवा अधिकारी माई भारत, युवा एवं खेल मंत्रालय वलसाड़। आज यहाँ पे हमारे यहाँ पे आयोजन हुआ जिसमें माननीय प्रधानमंत्री जी ने नशा मुक्त युवा फॉर विकसित भारत अभियान का आगाज किया। यहाँ पे लगभग 250 से 300 विद्यार्थियों ने, माई भारत के वॉलंटियर्स ने पार्टिसिपेशन किया। इसमें आज हमारे यहाँ पे माननीय एमएलए साहब और बाकी सभी पदाधिकारी मौजूद थे और उन्होंने माननीय प्रधानमंत्री जी को सुना और माननीय प्रधानमंत्री जी ने सभी युवाओं से ये आह्वान किया है कि नशा मुक्ति की प्लेज ली और नशा मुक्त भारत बनाने में अपना योगदान देना है। और मैं आज यहाँ पे सभी हमारे साथ जितने भी पदाधिकारी आए थे उन सभी का तहे दिल से धन्यवाद करता हूँ और युवाओं से यही आशा करता हूँ कि वो नशा मुक्त भारत की तरफ आगे बढ़ें और विकसित भारत 2047 में अपना योगदान दें। धन्यवाद। आज वलसाड़ खाते नशा मुक्त युवा भारत આજે જે આપણે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, તેમાં જે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન આપણે સાંભળ્યું। આ કાર્યક્રમમાં અમારા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ, મહામંત્રી કમલેશભાઈ અને બીજા આ નશામુક્ત યુવા ભારતના બીજા જે આયોજક મિત્રોએ જે કાર્યક્રમ કર્યો એમાં ઘણા બધા યુવા મિત્રોએ ભાગ લીધો છે અને આજ રોજ ખરેખર યુવાઓને પણ આનંદ થાય, દરેકને આનંદ થાય કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે યુવાઓને માર્ગદર્શન આપ્યું એ મહત્ત્વપૂર્ણ હતું, કેમ કે યુવા એ આપણા દેશનું ભવિષ્ય છે, દેશનું નિર્માતા છે। આ યુવાઓ નશામુક્ત યુવા હોવા જોઈએ અને વિકસિત ભારતના કરવા માટે આ યુવાઓનું યોગદાન ખૂબ મહત્ત્વનું છે। તો આજનો જે કાર્યક્રમ છે સમગ્ર ભારતમાં ચાલી રહ્યો છે અને સમગ્ર ભારતમાં આ રીતે યુવાઓએ ભાગ લીધો છે। આ કાર્યક્રમ કરવા માટે દરેક યુવા માય ભારત યુવાના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દરેક યુવાઓને આમાંથી આજે સંકલ્પ લઈને છૂટા પડીએ કે નશા મુક્ત યુવા બને અને વિકસિત ભારતમાં જે આગળ કરવા એમાં યોગદાન આપીએ અને દેશનું ભવિષ્ય સારું થાય એ બાબતમાં આપનું યોગદાન સતત આપતા રહે એવી યુવાઓને અપીલ કરું છું। આભાર। ભારત માતા કી। नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट, डुंगरी, वलसाड़ में हमसे मिले।